ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. સમજાવી મેં કીધું આપણે દીકરો છે આ ના સારું લાગે પણ એ સમજી જ નહીં. પછી મેં કીધું તો રહેવા દઈએ. અરે ભગવાન. બરોબર છે બરોબર છે. એટલે બીજાને એ તો પછી એડજસ્ટ ન થયું. બરાબર છે. પછી આ જે તમારે મતલબ કે તમારે ઘર સંસાર ચાલ્યો એને કેટલા વર્ષ ચાલ્યો હશે? મતલબ કે દીકરો તમારો કેવડો હતો ત્યારે તે નીકળી ગયા? હા. એટલે 10 વર્ષ ઘર સંસાર. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો. હાજી ભાઈ, બોલો બોલો. હા બોલો બોલો. અરે મેં કીધું ફ્રી થઈ ગયા હોય તો એમ બીજું કઈ પ્રોબ્લેમ નથી, એટલે બીજું કઈ વાંધો નતો. અને એટલા બધા તમને કોલ નહીં આવતા ને એટલે પછી હું ઘડીએ મને ઓલું થાય ફોન કરો. પછી મેં કીધું ક્યાં આપણે ઓલું કરવું. એ તો હવે વધારે, કારણ કે આપણે ક્યારે છેટ વાત કરી હતી ખબર છે? રાતે તમને કઈક 11 સાડા 11 ફોન કર્યો તો મારા બેન ને કઈક ગામડે જતા હતા ત્યારે. અને પછી તમે કીધું હતું કે છૂટાછેડા થઈ જાય પછી કેજો. એ તમારી વાત સાચી. ઓમ તો કોઈ કરે નહીં. હા તો ઘર બેઠા કરી નાખ્યા છે. ટૂંકમાં એમ કઈ પ્રોબ્લેમ નહીં. મેં તમને ફોટાની મોકલી દીધા હતા. હા સમજાય. એટલે તમારે હવે ફરી વાર લગ્ન કરવા છે, બરાબર? શું નામ છે તમારું? સોલંકી રાજેન્દ્રસિંહ લગધીરસિંહ. લગધીરસિંહ લખુભા દાદાનું નામ સોલંકી. બરાબર છે. ક્યાં સમાજમાંથી છો તમે? રાજપૂત. ક્યાં રાજપૂત તમે? આપણે જમનાવડ બાજુમાં આવ્યા ને ક્ષત્રિય. ટૂંકમાં કેમ જાડેજા ને એમાં આવે એમ એ રીતના અમારે સોલંકી આવે અને અમારે વાછડા દાદા પૂજાય એમ. રહેવાનું તમારે? રહેવાનું આપણે માધાપર ચોકડી, પરાસર પાર. અચ્છા, રાજકોટમાં છે ટૂંકમાં? હા, પ્રોપર રાજકોટમાં જ છે. હા બરાબર. તમારો મોબાઈલ નંબર બોલો જી. 97 26 0 58 710. એક જ નંબર છે. વોટ્સઅપ ને આપણે પર્સનલ નંબર એક જ નંબર છે. અચ્છા બરાબર છે. સમજાયું. કેટલી ઉંમર છે તમારી? ઉંમર અત્યારે રનિંગ 36 ચાલે છે. તો તમારે લગ્ન થયા હતા? હા થયા હતા. અને એ 2015 માં થયા હતા. અને પછી મેં તમને વાત ના કરી. મારા વાઈફ હતા એમને મેં મોબાઈલ સાથે પકડી અને બોયફ્રેન્ડ હતો એટલે મેં કીધું એવું તો ચાલે નહીં. એટલે પછી ડિવોર્સ ઓમ ઘરે બેઠા પછી તમને વાત નહોતી કરી, ઘર બેઠા ડિવોર્સ લઈ લીધો ઓમ ટૂંકમાં. એટલે બધું કાગળિયા ની ઓમ હતું ને એ મેં તમને ફોટો એનો મોકલેલો છે. એ લોકો એનો દાગીનો બધું લઈ ગયા છે. બરાબર છે. સમજાય. એટલે ઘર મેળે તમે બીજા છૂટો કરી લીધો. તમારા દીકરા દીકરીમાં શું છે? હા દીકરો છે ને, એક બાબો છે અને 8 વર્ષનો છે ને, બીજા ધોરણમાં ભણે છે. એ તમારી પાસે છે કે એમની પાસે છે? ના મારી પાસે જ છે. અચ્છા બરોબર છે. સમજાઈ ગયું. તો એ લોકો કઈ માંગ ન કરી છોકરો રાખવા માટે? ના એ લોકોએ માંગ તો કરી હતી પણ એમાં એની માંગ હાલે એમ નહોતી. આપણા કાનૂન પ્રમાણે છે ને એડલ્ટ્રીનો ઓલો કેસ ને એવું હોય ને એટલે પછી એમાં ના હાલે એનું. અને મારી પાસે એવિડન્સ બધું હતું. એમ આખો મોબાઈલ જ હતો. મેં મોબાઈલ યુઝ કરવા નહોતો આપ્યો, એને એના બોયફ્રેન્ડે મોબાઈલ આપ્યો હતો એટલે મોબાઈલમાં બધું હતું. એટલે એકવાર તો મેં જતું કર્યું, સમજાવ્યું. મેં કીધું આપણે દીકરો છે આ ના સારું લાગે પણ એ સમજી જ નહીં. પછી મેં કીધું તો રહેવા દઈએ. અરે ભગવાન. બરોબર છે. એટલે બીજાને એ તો પછી એડજસ્ટ ન થયું. બરાબર છે. પછી આ જે તમારે મતલબ કે તમારે ઘર સંસાર ચાલ્યો એને કેટલા વર્ષ ચાલ્યો હશે? મતલબ કે દીકરો તમારો કેવડો હતો ત્યારે તે નીકળી ગયા? એટલે 10 વર્ષ ઘર સંસાર આવેલો એમ. એટલે ટૂંકમાં હમણાં આવતા વર્ષે જ ઓલું મેં તમને છેલ્લે વાત કરી હતી ને ત્યારે ટૂંકમાં ઓમ કર્યું બધું. ઈ તે થોડોક ટાઈમ ઓમ હતું અને પછી છે ને એના મમ્મી પપ્પા આવી ને એ લોકો બધું સામાન ને ઈ લઈ ગયા, દાગીના ને એનો મેં તમને ફોટો મોકલેલો છે. છેલ્લે કઈક 9મા મહિનામાં જ હમણાં. એટલે ઈ તો ઈ પેલા જ વહી ગઈ હતી 4થા મહિનામાં. બરાબર છે.
એને હમણાં ટૂંકમાં વરસ થઈ જાય પૂરું. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. કેવી રીતે થયું? તમે કામકાજ શું કરો છો? કામકાજ આપણે સીએનજી અહીંયા પંપ છે ને એમાં પાછળ ઓલા કમ્પ્રેસર હોય ને એમાં ઓપરેટરની જોબ હું કરું છું. એમ તે પ્રાઇવેટ છે, ગવર્મેન્ટ જોબ નથી. એમ હમ. બરાબર. કેટલીક આવક કેટલી છે તમારી સેલેરી? આવક 15,000 છે મહિનાની. અચ્છા અચ્છા, બરાબર છે. પછી મકાન તમારે પોતાનું છે? હા, મકાન પોતાનું નામનું જ છે તમ તારે. ઈ મારા ટૂંકમાં મમ્મી પપ્પાનું છે એટલે એમ પોતાનું જ છે એમ. હા, બરોબર છે. તમે કેટલા ભાઈ અને કેટલા એટલે બહેનો તમારે? મારે ભાઈ કે બેન કોઈ નથી, હું એક જ છું. અચ્છા અચ્છા અચ્છા. હમ. સમજી ગયું. બેન પણ નથી અને ભાઈ તમે? ભાઈ પણ નથી, હું એક જ છું ટૂંકમાં એમ. હા, બરોબર છે, બરોબર છે. કેટલું ભણ્યા છો તમે? અહીંના આપણે 9 પાસ ને પ્લસ પેલા 9 પાસ ઉપર આઈટીઆઈ થતું ને તો એમાં આઈટીઆઈ કરેલ છે વાયરમેનનું. એમ હમ. બરોબર છે, બરોબર છે. સમજી ગયું. બરોબર. પપ્પા શું કરે છે તમારે? પપ્પા પોલીસમાં હતા, અત્યારે રિટાયર્ડ છે ટૂંકમાં, ઘરે છે. અચ્છા, રિટાયર છે. હમ. બરાબર. તો તમારું જે મકાન છે એ કેટલા રૂમ વાળું છે? મકાન છે ને એ ટૂંકમાં 2 BHK છે, નીચે ને ઉપર. જેમ કે તમને કહી દો, આગળ ફર્યું, હમ. પછી પેલો જે રૂમ આવે ને ઈ, હમ. અને વચ્ચે રસોડું, અને પાછો ઓલો નાઇટ રૂમ કહેવાય ને, બરાબર બરાબર. હા ઈ, અને એની પાછળ એક ફર્યું એમ. બરાબર. અને ઉપર છે ને એ રીતના છે, ઉપર એક રૂમ છે અને એક મોટો હોલ છે ઉપર, અને ઈ ટૂંકમાં એમાં કિચન ને ઈ ભેગું છે ટૂંકમાં. ઓલો આપણે પથ્થર રાખીને કરીએ ને, હમ. હા ઈ રીતના એમ. ને ઉપર બાથરૂમ છે, ઈ રીતનું મકાન છે. બરાબર છે, બરાબર છે. હમ. સમજી ગયો, સમજી ગયો. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય અને તમારે આવી રીતે બની ગયું કે એકાબીજાને અનુકૂળ ન આવ્યું અને હાલ તમારે દીકરો છે, તો દીકરો છે શું ભણે છે? હા, બીજા ધોરણમાં ભણે છે, સત્યપ્રકાશ બીજામાં સ્કૂલમાં, બજરંગવાડી. અચ્છા અચ્છા, બરોબર છે. એટલે મતલબ કે સ્કૂલે જ છે ટૂંકમાં, હોસ્ટેલમાં કેમ નથી? બરાબર ને? ના એમ નથી, સાથે જ છે. બરાબર બરાબર, તમારી સાથે જ છે. એટલે ટૂંકમાં અમે ઘરમાં ટોટલ 4 મેમ્બર થાય, હું, મારો દીકરો, મારા મમ્મી પપ્પા એમ. હા, બરોબર છે. ટોટલ 4 મેમ્બર છે. હમ. બરોબર છે, બરોબર છે. સમજી ગયો, સમજી ગયો. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ. અને જે બેન હતા એ તમારા સમાજના હતા કે બીજા કોઈ સમાજના હતા? હા, ના અમારા, એટલે ઓમ ટૂંકમાં અમારા સમાજના હતા, પણ આમ સગા નહોતા ટૂંકમાં. અમે સોલંકી છીએ, ઈ જાડેજા હતા. અચ્છા અચ્છા, હા, બરોબર છે. અને ધાંગધ્રા મેરેજ કર્યા હતા આપણે, સુરેન્દ્રનગર પાસે આવ્યું ને બરાબર. ત્યાં કર્યા હતા ધાંગધ્રા. એટલે ટૂંકમાં સગામાં જ ઓમ કર્યા હતા કે ભાઈ એકાબીજાને કેમ બતાવ્યું હોય સગાવાલાએ એમ, એ રીતના. સમજી ગયો. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ. અને તમારું વતન રાજકોટ જ કે બીજે ક્યાંય તમારું વતન છે? ના હું આપણે વતન અમારું જમનાવર, ધોરાજી પાસે આવ્યું ને ત્યાં. પણ ટૂંકમાં પ્રોપર છે ને અહીંયા 10 વર્ષથી રહી છીએ રાજકોટમાં. ટૂંકમાં ઘરનું મકાન પછી પપ્પા પોલીસમાં નોકરી કરતા અહીંયા લઈ લીધું હતું, એટલે 10 વર્ષથી રાજકોટ રહી છીએ સ્થાયી ટૂંક. બરાબર છે. પછી આપણું જે જમનાવર છે ત્યાં કઈ મકાન કે પ્રોપર્ટી એવું કઈ? મકાન કે પ્રોપર્ટી અહીંયા ટૂંકમાં અહીંયા નથી પ્રોપર્ટી કઈ. સમજાઈ ગયું. અને હા, પછી જમીન છે ટૂંકમાં. ઈ છે ને ગામમાં ગજેસર છે ને દાદા, અહીંયા જમીન લીધી હતી, તો અહીંયા 5 વીઘા જમીન છે, ઈ પપ્પાના નામે. હા, ગજેસર. એમાં ટૂંકમાં ટોટલ ઈ લોકો 3 ભાઈઓ છે, એટલે 15 વીઘા જમીન છે. 3 ભાઈઓ થયા, મારા પપ્પા ને ઈ, એટલે ટૂંકમાં 5-5 વીઘા આવે એમ. એટલે અમારી ટોટલ 5 વીઘા કહેવાય, 5 વીઘા જમીન છે. હા, બરોબર છે, બરોબર છે. કોઈ વાંધો નહીં. બહુ સરસ. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને તમારો મને ફોટો મોકલી આપજો. અને અત્યારે આપણે કઈ જી બોલો. હા, વાંધો નહીં, ફોટો મોકલી દઈશ તમ તારે. એક તો મોકલેલો છે, ઈ નહીં ચાલે તો બીજો તમ તારે સારો હોય ને ઈ મોકલી દઈશ. ચેક કરી લો હમણાં મોકલો હશે તો તમે. અને અત્યારે આપણે જે કંઈ વાતચીત કરી છે એનો ઓડિયો YouTube, Facebook અને Instagram ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર? એ તો ખ્યાલ છે, મેં જોયેલા છે તમ તારે, વાંધો નહીં. ભલે. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માંગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને તમે રાજપૂત સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ આવે કે આપણે રાજપૂત સમાજમાં જ કરવું છે?
ના તો ટૂંકમાં સમાજ ગમે તે ચાલે, પણ ટૂંકમાં હવે એવું છે, જો મારી એજ 36 થઈ ગઈ છે તો ટૂંકમાં ઘરેલું હોય ને, આમ ઘર સંભાળી શકે એ રીતના હોય એટલે ચાલે ટૂંકમાં. અને આપણે એવું એજનું એટલું બધું એવું કાંઈ નથી. એજ તમતારે 30 થી 35 36 હોય તોય ચાલે, કારણ કે આપણી એજ થઈ ગઈ છે એટલે સામે એ પ્રમાણે જ મળે. હા બરોબર હા, એટલે ઉંમરનું એટલે વાંધો નહીં, આપણે જ્ઞાતિનું કાંઈ એવું છે નહીં તમતારે, પણ ટૂંકમાં ઘરેલું હોવું જોઈએ, ઘર સાચવે, કારણ કે મારા મમ્મી પપ્પાની એજ થઈ ગઈ છે એટલે. હા બરોબર છે. એટલે બીજું આપણે વધારે કાંઈ માંગણી નથી. અને ભણેલા તમતાર ના હોય તો પણ ચાલશે, ટૂંકમાં ઘર ખાલી ઘરેલું હોય એટલે ચાલે. વાહ બરોબર છે. ના કોઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઉદ્યમ કે તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા, બરાબર? હા ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. હાજી થેન્ક યુ હિતેશભાઈ. તમતાર અને ફોટો જોઈ લેજો ને, એવું કાંઈ હોય ને હિતેશભાઈ તો મને કહેજો, તો તમારે બીજા ફોટા હું તમને મોકલી દઉં. એમ હોય તો સરસ મોકલી જ દો. તો આપણે છે ને ઓડિયો મારે મૂકવાનો છે તાત્કાલિક, કારણ કે આપણે ઘણો ટાઈમથી આપણે આ વાતચીત ચાલુ છે. અને હા એટલે જ ને, એટલે પછી વચમાં ટાઈમિંગ નહોતો મળતો એટલે મારે તાત્કાલિક મૂકવો છે તમારો ઓડિયો, એટલા માટે. એટલે હોય તો વાંધો નહીં, તમતાર મોકલી દઉં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.